મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે જંગલમાં દોડતા ઘોડા કે જૂના જમાનાના અખાડામાં દંડ બેઠક લગાવતા પહેલવાનો આખરે શું ખાતા હતા? શું તેઓ આજના જમાનાના મોંઘા પ્રોટીન પાવડર પીતા હતા? શું તેઓ મલ્ટીવિટામિનની ગોળીઓ ખાતા હતા? ના, બિલકુલ નહીં. છતાં પણ તેમની નસોમાં વીજળી જેવી સ્ફૂર્તિ, લોખંડ જેવા સ્નાયુઓ અને ચહેરા પર તે તેજ ક્યાંથી આવતું હતું? તેમનું રહસ્ય ખૂબ જ સાધારણ હતું, પરંતુ તેટલું જ ઊંડું પણ હતું. એ રહસ્ય જે આજે આપણી આંખોની સામે હોવા છતાં ઓઝલ થઈ ગયું છે. એ રહસ્ય છે મુઠ્ઠીભર ચણા અને ગાંગડો ગોળ. જી હા, આજે હું તમને કોઈ સાધારણ નુસ્ખો નથી જણાવવાનો. આજે હું વાત કરવાનો છું તમારા શરીરના કાયાકલ્પની. શું થાય જો હું તમને કહું કે તમારે તમારું શરીર બદલવા માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી? ફક્ત 7 દિવસ. મારી વાતને ધ્યાનથી સાંભળજો. ફક્ત અને ફક્ત 7 દિવસ જો તમે મારી બતાવેલી રીતથી ગોળ અને શેકેલા ચણા ખાવાનું શરૂ કરી દો, તો તમારા શરીરની અંદર એક એવો પરમાણુ વિસ્ફોટ થશે, એક એવી ઊર્જા જાગશે, જેને જોઈને મોટા ડોક્ટરો અને ન્યુટ્રિશનિસ્ટ પણ હેરાન રહી જશે. આજકાલ આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ, ત્યાં જુવાનીમાં જ ઘડપણ આવી રહ્યું છે. 25 વર્ષના છોકરાને થાક લાગે છે, 30 વર્ષની ઉંમરે ઘૂંટણ દુખવા લાગે છે, અને 40 સુધી પહોંચતા 10 પ્રકારની બીમારીઓની ગોળીઓ શરૂ થઈ જાય છે. કેમ? કારણ કે આપણે આપણા મૂળિયાને છોડી દીધા છે. આપણે તે ચમકતા ડબ્બાઓ પાછળ ભાગી રહ્યા છીએ, જેમાં સ્વાસ્થ્યના નામે ફક્ત ઝેર અને પ્રિઝર્વેટિવ્સ ભરેલા છે. સ્વાગત છે મિત્રો, તમારી પોતાની ચેનલ હેલ્થ હબ ગુજરાતીમાં. આજનો આ વિડિયો તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ વિડિયોમાંનો એક હોવાનો છે. આજે આપણે એ પ્રાચીન વિજ્ઞાનને ડીકોડ કરીશું, જેને આધુનિક વિજ્ઞાન પણ હવે સલામ કરી રહ્યું છે. આજે હું તમને જણાવીશ કે કેવી રીતે આ સસ્તો દેખાતો ગોળ અને ચણા કાજુ, પિસ્તા અને બદામ કરતાં પણ 10 ગણો વધારે તાકાતવર છે. પરંતુ થોભો 99% લોકો તેને ખોટી રીતે ખાય છે, અને એટલા માટે જ તેમને ફાયદો થતો નથી. ઉલટાનું પેટમાં ગેસ અને ગરમી થઈ જાય છે. તો જો તમે તમારા શરીરને પ્રેમ કરો છો, જો તમે ઈચ્છો છો કે ઘડપણ સુધી તમારી કમર સીધી રહે અને આંખોની રોશની જળવાઈ રહે, તો આ વિડિયોની એક પણ સેકન્ડ મિસ ન કરતા, કારણ કે અધૂરી જાણકારી સ્વાસ્થ્ય માટે ખતરનાક હોઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ આ સફરને. સૌથી પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે ગોળ અને શેકેલા ચણા જ્યારે મળે છે ત્યારે શરીરની અંદર શું થાય છે. આને હું કહું છું ધ મેજિક ઓફ કેમિસ્ટ્રી. વિજ્ઞાનની ભાષામાં સમજીએ. ગોળ ફક્ત ગળ્યો નથી. ગોળને શેરડીના રસમાંથી કોઈ પણ કેમિકલ વગર ધીમી આંચ પર પકવીને બનાવવામાં આવે છે. તે ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમનો ખજાનો છે. પરંતુ તેનું જે સૌથી મોટું હથિયાર છે તે છે આયન, એટલે કે લોહ તત્વ. જેવો ગોળ તમારા ગળાની નીચે ઉતરે છે, તે તમારા લોહીમાં ઓક્સિજન લઈ જવાની ક્ષમતાને અનેક ગણી વધારી દે છે. અને બીજી તરફ છે આપણા શેકેલા ચણા. ચણાને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની પ્રકૃતિ બદલાઈ જાય છે. તે બની જાય છે પ્રોટીન અને ફાઇબરનું એક પાવરહાઉસ. તેમાં વિટામિન B6, વિટામિન C, ફોલેટ અને મેંગનીઝ કૂટીને ભરેલા હોય છે. જ્યારે તમે એકલા ચણા ખાઓ છો તો શરીર તેને પૂરી રીતે પચાવી શકતું નથી. જ્યારે તમે એકલો ગોળ ખાઓ છો તો તે ફક્ત એનર્જી આપે છે, પરંતુ જ્યારે તમે ગોળ અને ચણાને એકસાથે મોઢામાં નાખીને ચાવો છો, ત્યારે તમારા મોઢાની લાળ સાથે મળીને એક રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે. ગોળમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ ચણાના પ્રોટીનને શરીરના એક કોષ સુધી પહોંચાડવા માટે એક ગાડીનું કામ કરે છે. આ એક રોકેટની જેમ કામ કરે છે. ચણા બળતણ છે અને ગોળ તે બળતણને સળગાવનારી આગ. હવે તમે વિચારતા હશો કે ભાઈ, વાતો તો બહુ થઈ ગઈ, એ જણાવો કે જો હું આજથી આ ખાવાનું શરૂ કરું તો મારી સાથે શું થશે? ચાલો, હું તમને એક 7 દિવસની યાત્રા પર લઈ જાઉં છું. કલ્પના કરો કે તમે આજથી આ ખાવાનું શરૂ કર્યું. પહેલો અને બીજો દિવસ, ધ ગ્રેટ ડિટોક્સ. જેવું આ મિશ્રણ તમારા પેટમાં જશે, સૌથી પહેલી અસર તમારા આંતરડા પર થશે. શેકેલા ચણામાં રહેલું ફાઇબર સાવરણીની જેમ તમારા પેટ અને આંતરડામાં જમેલી વર્ષો જૂની ગંદકીને ઉખેડીને બહાર કાઢવાનું શરૂ કરશે. ગોળ શરીરના તાપમાનને થોડું વધારશે, જેનાથી તમારું મેટાબોલિઝમ એટલે કે પાચનની અગ્નિ તેજ થઈ જશે. તમને અનુભવ થશે કે તમારું પેટ હળવું થઈ રહ્યું છે. જે ભારેપણું તમને જમ્યા પછી લાગતું હતું, જે ગેસની સમસ્યા હતી, તે પહેલા 2 દિવસમાં જ શાંત થવા લાગશે. ત્રીજો અને ચોથો દિવસ, ઊર્જાનો સૈલાબ. ત્રીજા દિવસે જ્યારે તમે સવારે ઉઠશો તો તમને પથારીમાંથી ઉઠવા માટે એલાર્મની જરૂર નહીં પડે. કેમ? કારણ કે હવે તમારા લોહીમાં આયનનું લેવલ સુધરવા લાગ્યું છે. તમારા કોષોને ભરપૂર ઓક્સિજન મળી રહ્યો છે.
જે લોકો સીડીઓ ચડતી વખતે હાંફી જતા હતા અથવા થોડું કામ કરીને થાકી જતા હતા તેમને અનુભવ થશે કે તેમનો શ્વાસ હવે ફૂલતો નથી. આ એ સમય છે જ્યારે ગોળ તમારા લીવરને સાફ કરવાનું શરૂ કરી દે છે. લીવર સાફ તો લોહી સાફ, અને લોહી સાફ તો શરીરમાં વીજળી જેવી સ્ફૂર્તિ. 5મો અને 6ઠ્ઠો દિવસ, મસલ્સની રિકવરી. જો તમે જીમ જાઓ છો, મહેનતનું કામ કરો છો અથવા પોલીસ ફોજની તૈયારી કરી રહ્યા છો, તો 5મા દિવસે તમને તમારા શરીરમાં એક અલગ બદલાવ દેખાશે. તમારા સ્નાયુઓ ટાઈટ થવા લાગશે. ચણાનું પ્રોટીન હવે તમારા તૂટેલા ટિશ્યુને રિપેર કરી રહ્યું છે. તમારી પકડ મજબૂત થવા લાગશે. ગોળમાં રહેલું પોટેશિયમ તમારા શરીરમાંથી વધારાના પાણીને બહાર કાઢશે, જેનાથી તમારો ચહેરો અને શરીર ઓછું સૂજેલું અને વધારે ફિટ, વધારે લીન દેખાશે. 7મો દિવસ, ધ વિઝિબલ ગ્લો. 7મા દિવસે જ્યારે તમે અરીસાની સામે ઊભા રહેશો તો તમને તમારા ચહેરા પર એક લાલીમા, એક અલગ જ ગ્લો, એક ચમક દેખાશે. આ કોઈ ફેરનેસ ક્રીમનો કમાલ નથી. આ કમાલ છે સાફ લોહીનો. જ્યારે લોહી સાફ થાય છે ત્યારે ખીલ મૂંઝારા ગાયબ થવા લાગે છે અને ત્વચા સોનાની જેમ દમકવા લાગે છે. મિત્રો, આ તો બસ શરૂઆત છે. આના લાંબા સમય સુધી સેવન કરવાના જે ફાયદા છે તે કોઈ ચમત્કારથી ઓછા નથી. ચાલો તે 5 મોટા ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક વાત કરીએ જે તમને ડૉક્ટરની ફી બચાવવામાં મદદ કરશે. પહેલો ફાયદો, હાડકાનું લોખંડ જેવું થવું. આજના સમયમાં આપણે દૂધ પીએ છીએ, છતાં હાડકાં નબળા છે. કેમ? કારણ કે તે દૂધ અસલી નથી, પરંતુ ગોળ અને ચણાનું કોમ્બિનેશન હાડકાં માટે સિમેન્ટનું કામ કરે છે. તેમાં રહેલું ફોસ્ફરસ હાડકાના માળખાને અંદરથી નક્કર બનાવે છે. આપણા દાદા પરદાદા એટલા માટે જ 80 વર્ષની ઉંમરે પણ લાકડી ટેકવીને નહીં પણ છાતી તાણીને ચાલતા હતા, કારણ કે તેમના ડાયટમાં આ સામેલ હતું. જો તમને સાંધાનો દુખાવો છે કે હાડકામાંથી કટકટ અવાજ આવે છે તો આ તમારા માટે રામબાણ છે. બીજો મોટો ફાયદો, મગજની બત્તી જગાવી દે. શું તમને વસ્તુઓ યાદ રાખવામાં તકલીફ થાય છે? શું તમે હંમેશા સ્ટ્રેસ કે તણાવમાં રહો છો? ચણામાં વિટામિન B6 હોય છે, જે તમારા મગજના ન્યુરોન્સને તેજ કરે છે. તે તમારી યાદશક્તિને શાર્પ કરે છે. અને ગોળ તમારા શરીરમાં સેરોટોનિન નામના હોર્મોનને વધારે છે. આ એ જ હોર્મોન છે જે તમને ખુશ રાખે છે. એટલે કે ગોળ અને ચણા એક કુદરતી એન્ટી ડિપ્રેસન્ટ છે. તણાવ ઓછો થશે, ઊંઘ સારી આવશે અને મગજ ઘોડાની ગતિએ દોડશે. ભણતા બાળકો માટે તો આ કોઈ વરદાનથી ઓછું નથી. ત્રીજો ફાયદો, ફેફસાનું ફિલ્ટર. આ પોઈન્ટ તે લોકો માટે બહુ જરૂરી છે જે શહેરના પ્રદૂષણમાં રહે છે, ફેક્ટરીઓમાં કામ કરે છે અથવા ધૂમ્રપાન કરે છે. આયુર્વેદમાં ગોળને ફેફસાનો રક્ષક કહેવામાં આવ્યો છે. તે તમારા રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે કે શ્વાસની નળીમાં જમેલી ધૂળ, માટી અને કફને બહાર ધકેલી દે છે. અસ્થમાના દર્દીઓ માટે આ બહુ રાહત આપનારું હોય છે. તે તમારા ફેફસાને ડિટોક્સ કરે છે, જેથી તમે મુક્તપણે શ્વાસ લઈ શકો. ચોથો ફાયદો, પુરુષો અને મહિલાઓ માટે વિશેષ લાભ. પુરુષો માટે આ પૌરુષ શક્તિ અને સ્ટેમિના વધારવાનો સૌથી સસ્તો અને અસરકારક રસ્તો છે. તે ટેસ્ટોસ્ટેરોન લેવલને કુદરતી રીતે બૂસ્ટ કરવામાં મદદ કરે છે. તો બીજી તરફ આપણી માતાઓ અને બહેનો માટે આ સંજીવની બ્યુટી છે. પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો, કમરનો દુખાવો અને સૌથી મોટી વાત, લોહીની ઉણપ એટલે કે એનિમિયાને આ જડમૂળથી ખતમ કરે છે. ભારતીય મહિલાઓમાં હિમોગ્લોબિનની ઉણપ એક સામાન્ય સમસ્યા છે અને ગોળકણા તે ઉણપને ભરવાનો સૌથી ઝડપી રસ્તો છે. પાંચમો ફાયદો, વજનને મેનેજ કરવું. આ સૌથી મોટું જૂઠ છે કે ગોળ ખાવાથી તમે જાડા થઈ જશો. સત્ય એ છે કે સાચી માત્રામાં ગોળ અને ચણા ખાવાથી મેટાબોલિઝમ એટલું તેજ થઈ જાય છે કે શરીરમાં જમેલી જિદ્દી ચરબી ઓગળવા લાગે છે. તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે, જેનાથી તમે ફાલતુ જંક ફૂડ, બિસ્કિટ કે નમકીન ખાવાથી બચી જાઓ છો. તે ફેટ કટરની જેમ કામ કરે છે. શરત એ કે તમે તેને લિમિટમાં ખાઓ. પરંતુ મિત્રો, અમારી જવાબદારી છે કે અમે તમને પૂરી અને સાચી જાણકારી આપીએ. દરેક સિક્કાની બે બાજુ હોય છે. જો અમૃતને પણ ખોટી રીતે પીવામાં આવે તો તે ઝેર બની શકે છે. તો હવે બહુ ધ્યાનથી સાંભળો કે કોણે આ નથી ખાવાનું અને ક્યારે આ નુકસાન કરી શકે છે. અડધી જાણકારી લઈને વિડિયો છોડતા નહીં તો નુકસાન થઈ શકે છે. સૌથી પહેલાં ડાયાબિટીઝ એટલે કે શુગરના દર્દીઓ. કડવું સત્ય એ છે કે ગોળમાં નેચરલ શુગર હોય છે, પરંતુ છે તો તે શુગર જ. જો તમે શુગરના દર્દી હોવ તો કૃપા કરીને ડૉક્ટરને પૂછ્યા વગર આને હાથ પણ ન લગાવો. આ તમારું શુગર લેવલ અચાનક વધારી શકે છે. બીજું, ગરમ પ્રકૃતિ.
ગોળની પ્રકૃતિ ગરમ હોય છે. જો તમને ઉનાળામાં નાકમાંથી લોહી આવવાની એટલે કે નસકોરીની સમસ્યા હોય અથવા શરીરમાં બહુ વધારે ગરમી રહેતી હોય તો આની માત્રા ઓછી કરી દો, અથવા તો તમે ચણાને પાણીમાં પલાળીને ખાઈ શકો છો, પરંતુ ગોળ સાથે શેકેલા ચણા ખાતી વખતે સાવધાની રાખવી. ત્રીજું, કિડનીની સમસ્યા. ચણામાં પ્રોટીન અને પોટેશિયમની માત્રા બહુ હાઈ હોય છે. જે લોકોનું યુરિક એસિડ વધેલું છે અથવા કિડની ફિલ્ટર કરવામાં નબળી છે તેમણે આ વધારે ખાવાથી બચવું જોઈએ, નહીં તો પગમાં સોજા આવી શકે છે. અને સૌથી જરૂરી વાત, માત્રાની રમત. અતિ દરેક વસ્તુની ખરાબ હોય છે. જો તમે સ્વાદમાં એક જ વારમાં આખું વાટકું ખાઈ ગયા તો બીજા દિવસે ગેસ, બ્લોટિંગ, પેટનો દુખાવો અને ઝાડાથી પરેશાન થઈ જશો. તો સાચી માત્રા શું છે એ જાણવું સૌથી જરૂરી છે. તો ચાલો હવે નોટ કરો આ સિક્રેટ ફોર્મ્યુલાને. ખાઓ તો કેટલો ખાઓ અને ક્યારે ખાઓ. એક સ્વસ્થ માણસ માટે એટલે કે તમારા અને મારા જેવા લોકો માટે દરરોજ એક મુઠ્ઠી શેકેલા ચણા, લગભગ 30થી 40 ગ્રામ, અને તેની સાથે ફક્ત એક નાનો ટુકડો ગોળ, લગભગ 10 ગ્રામ. બસ આટલું જ પૂરતું છે. આ દવાની જેમ કામ કરશે. પરંતુ જો તમે જીમ જાઓ છો, એથ્લીટ છો અથવા ફિઝિકલ મહેનત વધારે કરો છો તો તમે ચણાની માત્રા બમણી એટલે કે 60 ગ્રામ સુધી કરી શકો છો અને ગોળ થોડો વધારી શકો છો. હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ ભાગ, ખાવાની સાચી રીત. 90% લોકો અહીં જ ભૂલ કરે છે. તેઓ ચણા અને ગોળને મોઢામાં નાખે છે, 2 વાર ચાવે છે અને ગળી જાય છે. આ ખોટું છે. આ બિલકુલ ખોટું છે. તમારે એક મુઠ્ઠી ચણા અને થોડો ગોળ મોઢામાં નાખવાનો છે અને તેને ત્યાં સુધી ચાવવાનો છે જ્યાં સુધી તે મોઢામાં જ પેસ્ટ ન બની જાય. બિલકુલ પાણી જેવું થઈ જાય. જ્યારે આ પેસ્ટ તમારી લાળ એટલે કે સ્લાઇવા સાથે મિક્સ થઈને પેટમાં જશે ત્યારે જ તે 100% અસર કરશે. યાદ રાખો, પાચન પેટમાં નહીં, તમારા મોઢામાં શરૂ થાય છે. જેટલું વધારે ચાવશો તેટલી વધારે તાકાત મળશે. અને સમય. ટાઈમિંગ ઇઝ એવરીથિંગ. સૌથી બેસ્ટ ટાઈમ છે સવારે ખાલી પેટે. જ્યારે તમે આખી રાત ભૂખ્યા રહો છો ત્યારે તમારું પેટ એક સૂકા સ્પોન્જ જેવું હોય છે. તે વખતે તમે જે પણ સારી વસ્તુ તેને આપશો તે તેને પૂરી રીતે શોષી લેશે. સવારે આ ખાવાથી આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને તમને ચા કોફીની તલબ પણ લાગતી નથી. બીજો ઓપ્શન છે જીમ જવાના 30 મિનિટ પહેલાં. આ એક ઉત્તમ પ્રી વર્કઆઉટ મીલ છે. આ તમને તે ઇન્સ્ટન્ટ કિક આપશે, તે પાવર આપશે જે કોઈ મોંઘું પ્રી વર્કઆઉટ ડ્રિંક નથી આપી શકતું. તમે જીમમાં ભારે વજન આસાનીથી ઉઠાવી શકશો. ત્રીજો ઓપ્શન છે સાંજનો નાસ્તો. સાંજે 4થી 5 વાગ્યાની વચ્ચે જ્યારે આપણને હળવી ભૂખ લાગે છે અને આપણે અવારનવાર સમોસા, કચોરી કે બિસ્કિટ ખાઈ લઈએ છીએ, તે વખતે તે મેંદાવાળી વસ્તુઓની જગ્યાએ આ મુઠ્ઠીભર ચણા અને ગોળ ખાઓ. આ તમારી ભૂખ પણ મટાડશે અને રાતના જમવા સુધી તમને એનર્જી આપશે. પરંતુ સાવધાન, રાત્રે સૂતા પહેલાં આ ખાવાથી બચો, કારણ કે આમાં હાઈ એનર્જી હોય છે. આ તમારી ઊંઘ ઉડાડી શકે છે અને ગોળની મીઠાશ આખી રાત દાંતમાં લાગેલી રહે તો સડો થઈ શકે છે. તેથી સૂરજ ઢળ્યા પછી આ ઓછું જ ખાઓ. મિત્રો, એક બીજી નાની ટીપ, પાણી. શેકેલા ચણા ખાધા પછી તરસ બહુ લાગે છે કારણ કે તે ડ્રાય હોય છે, પરંતુ આ ખાતા જ તરત ગટગટાવીને પાણી ના પીશો. ઓછામાં ઓછો 15-20 મિનિટનો ગેપ રાખો જેથી તમારી જઠરાગ્નિ ઠરી ન જાય. ત્યાર પછી પેટ ભરીને પાણી પીવો. અંતમાં હું બસ એટલું જ કહેવા માંગીશ, આપણું શરીર કુદરતે આપેલી સૌથી અનમોલ મશીન છે, સૌથી કિંમતી ભેટ છે. આપણે આપણી બાઇક કે કારમાં તો સૌથી મોંઘું પેટ્રોલ પુરાવીએ છીએ, તેની સર્વિસિંગ ટાઈમ પર કરાવીએ છીએ. એક ઉઝરડો પણ આવી જાય તો આપણને દુઃખ થાય છે. પરંતુ આ શરીરરૂપી ગાડીમાં આપણે આખો દિવસ કચરો ભરતા રહીએ છીએ. ગોળ અને શેકેલા ચણા કોઈ મામૂલી ખાવાનું નથી. આ એક જીવનશૈલી છે. આ આપણા વડીલોના આશીર્વાદ છે જે આજે વિજ્ઞાનની કસોટી પર પણ ખરા ઉતર્યા છે. આ માટી સાથે જોડાયેલો ખોરાક છે જે તમને માટી જેવો મજબૂત બનાવશે. તો શું તમે તૈયાર છો આ 7 દિવસના ચેલેન્જ માટે? શું તમે તૈયાર છો પોતાને બદલવા માટે? આજે જ, અત્યારે જ બજારમાં જાઓ. મોંઘા પીઝા કે બર્ગર નહીં, પણ 50-60 રૂપિયાના શેકેલા ચણા અને સારી ક્વોલિટીનો ગોળ, પ્રયત્ન કરો કે ડાર્ક કલરવાળો, મસાલા વગરનો ગોળ હોય, ખરીદી લાવો. કાલ સવારથી નહીં, પણ આજ સાંજથી જ આ શરૂ કરો. અને 7 દિવસ પછી, ફક્ત 7 દિવસ પછી આ જ વિડિયો નીચે આવીને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને શું બદલાવ અનુભવાયો. હું વચન આપું છું, તમે નિરાશ નહીં થાઓ. તમારી ઊર્જા, તમારો આત્મવિશ્વાસ બધું બદલાઈ જશે.
અને હા મિત્રો, વિડિયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, બહુ રિસર્ચ લાગે છે. મારો હેતુ ફક્ત વ્યૂઝ મેળવવાનું નથી, પણ સાચી જાણકારી દ્વારા તમને સ્વસ્થ બનાવવાનો છે. જો આ વિડિયોએ તમારી વિચારધારામાં થોડો પણ બદલાવ લાવ્યો હોય, જો તમને લાગ્યું હોય કે આજે તમે કંઈક નવું અને સાચું શીખ્યા છો, તો આ મહેનતને બેકાર ન જવા દેતા. આપણો પરિવાર હેલ્થ હબ ગુજરાતી બહુ ઝડપથી મોટો થઈ રહ્યો છે, અને હું ઈચ્છું છું કે તમે પણ તેનો હિસ્સો બનો. તેથી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આ વિડિયોને તમારા મિત્રો સાથે, તમારા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં અને ખાસ કરીને તે લોકો સાથે શેર જરૂર કરો જે હંમેશા થાકની ફરિયાદ કરતા રહે છે અથવા જે જીમ જવાના શોખીન છે. શું ખબર તમારો એક શેર કોઈનું સ્વાસ્થ્ય બદલી નાખે? મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.